વર્ષથી તમારે આ પ્રશ્ન નથી થયેલો, બરાબર? માત્ર ને માત્ર આપણી લાગણી હિસાબે સિંચાઈ મંત્રી આપણને કરી દે છે, બરાબર? એક મિનિટ સમજો, આ રોડ રહ્યો ને એ સિંચાઈનો રોડ છે, આરએનબી નો રોડ નથી, છતાં સિંચાઈ રહ્યું ને એના પોતાના માટે વાપરે, પબ્લિક માટે વાપરવા ન દેવાના. આપણી રજૂઆતના હિસાબે સિંચાઈ વાળા કરી દે, સ્પેશિયલ કેસમાં લે છે. આ રીતે કાયદેસર લે ને ગામને જે કનેક્ટિવિટી આપો ને આરએનબી આપતી હોય, બીજા રોડો છે સિંચાઈનો રોડ એવી રીતે આપે છે. બોલો તો પછી ડાયરેક્ટ મેરપુર રોડમાં તો કઈ આપણને અડચણ તો હે નહીં. સૌથી પહેલા નોન પ્લાન તો એને પ્રાયોરિટી અપાવો. આવી હોય તો આપણે શું કરીએ? એને સૌથી પહેલા પ્રાયોરિટી આપીને આપણે બધા કામ પડતા મૂકીએ. એટલે મારી તમને બિહાર છોડીને અમને વિનંતી છે કે બધા કામ પડતા મૂકીને અમને એપ્રોચ રોડ આપો, ગમે ત્યાંથી આપો, સિંચાઈનો આપો, આરએમડી નો આપો કે ખર્ચો આપો. સમજી ગયો? એવું સાહેબ અમારે વિનંતી છે ગામ લોકોને. ગામ લોકો એટલા થાય કાંઈ નહીં, કોઈ સીમા નહીં. એ પ્રાયોરિટી આપો ને, એ તો થઈ વાત નથી કરતા. તમને ભગવાન કરી 15 દિન ખાવો જોઈએ વિશ્વાસ વિશ્વાસ લેવો છે, ડામર નાખો રોડ મને વિશ્વાસ